તો મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પર સાંસદ નીમુબેન બાંભણિયાનું પણ નિવેદન. ઘટના બાદ ડીનને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત નીમુબેન બાંભણિયાએ કરી. જે ઘટના ઘટી છે તેની માહિતી મને રાત્રે લગભગ 9:30 એ માહિતીથી હું વાકેફ છું. સવારે ડીનને પણ મેં રૂબરૂ બોલાવી અને યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારે મેં એમને આદેશ આપ્યા છે. ડીનને રૂબરૂ બોલાવી ઘટના વિશે પૂરું માહિતી મેળવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઉપર આવું ન બને એના માટે સજાગ રહીને કામ કરવાનું પણ કહ્યું છે. ભાવનગરમાં રેગિંગ કાર્ડને લઈ અને એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી. આરોપ બાદ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય કરાયો છે. 4 વિદ્યાર્થીઓના કોલેજમાં જમા અન્ય સર્ટિફિકેટ પણ ન આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મેડિકલ કોલેજ માટે આ શરમજનક બનાવ છે તેવી વાત મેડિકલ ડીને કરી છે. કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ. આ એન્ટી રેગિંગની ઘટના છે કેમકે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા તો આ રેગિંગમાં આવે.